અમદાવાદના બોપલ વિસ્તારમાં સ્વર્ગસ્થ મહાવીર સિંધવે જીવન ટૂંકાવ્યું ત્યારથી જ અનેક સવાલો ઊભા થયા હતા. સવાલ એ હતો કે આખું જીવન ભારેકુમારી સાથે જીવેલી વ્યક્તિ અચાનક પોલીસના ડરથી ભાગીને આવું પગલું કેમ ભર્યું? હવે આ સમગ્ર મામલે એક નવો વળાંક સામે આવ્યો છે. સ્વર્ગસ્થ મહાવીર સિંધવે સુરેન્દ્રનગરના બે લોકો પાસેથી કરોડો રૂપિયા વ્યાજ લીધા હોવાના આરોપો સામે આવ્યા છે. અને આ કરોડોની લેતી દેતી વચ્ચે હવે તેમના પરિવારને મળેલી જાનથી મારી નાખવાની ચીમકીનો મામલો પણ સામે આવ્યો છે. મહાવીર સિંધવના મૃત્યુ બાદ જ્યારે તેમનું બેસણું રાખવામાં આવ્યું હતું ત્યારે પણ કેટલાક લોકો ત્યાં આવ્યા હોવાની વાત પરિવારના સભ્યોએ કરી હતી. સ્વર્ગસ્થ મહાવીર સિંધવના ભાઈ કૃપાલસિંહ સિંધવ અને તેમના પિતાને જાનથી મારી નાખવાની ચીમકી મળી હોવાનો આરોપ છે. કૃપાલસિંહ સિંધવ રાજકોટ પોલીસમાં ફરજ બજાવે છે. તેમને સુરેન્દ્રનગરથી ચીમકીભર્યો ફોન આવ્યો હતો. આ મામલે રાજકોટ પોલીસે રાજા રાતડિયા અને રમેશ વરુ વિરુદ્ધ ગુનો નોંધી બંનેની અટકાયત કરી છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે આ સમગ્ર મામલે સ્વર્ગસ્થ મહાવીર સિંધવના મોત સાથે કેટલો જોડાયેલો છે. કારણ કે સામે આવેલી માહિતી પ્રમાણે લગભગ 1,35,00,000 રૂપિયાની લેતી દેતીનો મામલો છે. આરોપ છે કે કૃપાલસિંહ સિંધવ પાસે રૂપિયા પરત આપવાની માંગ કરવામાં આવી હતી અને જો રૂપિયા પરત નહીં આપે તો જાનથી મારી નાખવાની ચીમકી આપવામાં આવી છે. તો શું કરોડો રૂપિયાની આ લેતી દેતી સ્વર્ગસ્થ મહાવીર સિંધવના મોત પાછળનું કોઈ કારણ બની હતી કે પછી આ બંને ઘટનાઓનો એકબીજા સાથે કોઈ સંબંધ જ નથી? આ સવાલોના જવાબ તો હવે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની તપાસ બાદ જ સામે આવશે. અટકાયત કરાયેલા રાજા રાતડિયા અને રમેશ વરુની આ સમગ્ર ઘટનામાં શું ભૂમિકા છે? સ્વર્ગસ્થ મહાવીર સિંધવના મોત સાથે તેમનું કોઈ કનેક્શન છે કે નહીં? અને 1,35,00,000 રૂપિયાની આ લેતી દેતી પાછળ આખી હકીકત શું છે? આ તમામ સવાલોના જવાબ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓની પત્રકાર પરિષદ બાદ વધુ સ્પષ્ટ થઈ શકશે. હાલ તો આ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે અને હવે પોલીસ તપાસ કયા નવા ખુલાસા જોડાયેલા રહો. ડીએમએટી ન્યૂઝ ગુજરાતની વાત જનતાની.